નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકાના સિકલ સેલ રોગના 678 દર્દીઓ નોંધાયેલ છે। આ રોગના આદિવાસી વસ્તીમાં વારસાગત રીતે થતો જોવા મળે છે। સિકલ સેલ બીમારીના કારણે દર્દીઓના લોહીમાં રહેલ લાલ કણો જે સામાન્ય રીતે રકાબી જેવા હોય છે તે દાંતડા સિકલના આકારના થાય છે અને રક્તકણોનું આયુષ્ય 30 થી 40 દિવસનું થઈ જાય છે। તેમજ લાલ કણોની સ્થિતિ સ્થાપકતામાં ઘટાડો થવાથી રક્તવાહિનીમાં પરિભ્રમણ કરવાની ક્ષમતા ઘટી જાય છે। આ બીમારીમાં રક્તકણો પૂરતા પ્રમાણમાં ન બનતા હોવાથી દર્દીઓમાં એનિમિયા જોવા મળે છે। જિલ્લામાં રોગના દર્દીઓના પ્રમાણમાં વધારો ન થાય તે માટે જનસામાન્યમાં રોગ થવાના કારણો અંગે જાણકારી મળી રહે તે માટે સિકલ સેલ રોગના વિશે નિષ્ણાત તો ડોક્ટર યશદી માણેકશા ઇટાલિયા પદ્મશ્રી તેમજ એક્સ ડાયરેક્ટર અને સિકલ સેલ એનિમિયાના કંટ્રોલ પ્રોગ્રામર ગુજરાત ભાવેશભાઈ તેમજ આસિસ્ટન્ટ ડાયરેક્ટર વલસાડ રક્તદાન કેન્દ્ર અને ડોક્ટર મેહુર ડેલીવાલા પૂર્વ તેમજ રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા સિકલ સેલના દર્દીઓને ખાનગી અને સરકારી દવાખાનાના સાથે વિષયોચિત સંવાદ યોજવામાં આવ્યો હતો। પ્રજાજનોમાં જનજાગૃતિના ઉમદા હેતુસર નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને આરોગ્ય શાખાના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા।